સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરાઈ છે। સીઆઈડીએ ઝડપેલા 7 આરોપી પૈકી એક હિંમતનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી આરોપી આશિક ભરથરીના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું। આશિક બીઝેડ ગ્રુપની ઓફિસમાં નોકરી કરતો હતો। सीआईडी क्राइम ब्रांचे आशिक सहित 7 सामे फरियाद नोंधी हती। तो आरोपी बीजेड ग्रुप में 8000 में नौकरी करतो होवानुं सामे आव्युं छे। राजस्थान में रोकाणकारो साथेनुं तेनुं नेटवर्क होवानी आशंका व्यक्त कराई छे। साबरकांठा अरवली सहित राजस्थानना एजंटो भूगर्भ में उतर्या छे। बीजी तरफ भूपेन्द्रसिंह झाला भूगर्भ में जता रोकाणकारोनी चिंतामां पण वधारो थयो छे। लोकोए पैसा पासेथी उघराव्या हता लोको पासेथी, जेमां करोड़ों रूपियानुं फुलेक्युं फेरव्युं छे। 4 दिवसथी सीआईडीनी टीमना अरवली सहित राजस्थानमां पण धामा जोवा मळ्या छे। तो વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। તપાસ કરવામાં આવી રહી છે, એજન્ટોના ત્યાં તપાસ થઈ રહી છે। શું છે મામલો? जी, खास કરીને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તેના બીઝેડ ગ્રુપની અંદર તવાઈ જોવા મળી રહી છે। 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત તેના એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 જેટલા આરોપીઓ છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તે લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આજે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। દ્રશ્યો આપણે બતાવીશું કે જે આરોપી જે सीआईडी क्राइम ब्रांच द्वारा जे फरियाद नोंधवामां आवी छे, आशिक महेशभाई भरतरी जे व्यक्ति छे ते फक्त 8000 ની જે કહી શકાય કે 8000 જેટલા રકમની અંદર તે બીઝેડ ગ્રુપની ઓફિસમાં સાફ સફાઈની નોકરી કરતો હતો અને તે વ્યક્તિને જે છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આશિક મહેશભાઈ ભરતરી નામના જે યુવાન સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈ પરિવાર છે તે પરિવાર પણ ચિંતાતુર બન્યો છે। ખાસ કરીને પરિવાર સાથે વાત કરીશું। શું કહેશો આપના દીકરાની સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે? દીકરો કેટલા સમયથી આ નોકરી સાથે જોડાયેલો હતો અને કેટલા પગાર એને મળતો હતો? 7-8 હજાર પગાર। કઈ જગ્યાએ નોકરી કરતો હતો છોકરો આપણે? કઈ કંપની સાથે ને કેટલા મહિનાથી આ નોકરીની અંદર જોડાયેલો છે? કેટલા મહિનાથી? અત્યારે 6000 કરોડનું ફૂલ જે કૌભાંડ છે તે સામે આવ્યું છે, તેની અંદર સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે। આપની ઉપર શું વીતી રહ્યું છે? મજૂરી અમારું કેવું મજૂરી છે, માગવા જઈએ માગી લાવી ખાઈ। જે કહી શકાય કે જે ભરતરી પરિવાર છે તે પોતે ભીખ માંગીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે। તેના દીકરા સામે જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે, તેને લઈ પરિવાર છે તે હાલ પરિવાર ચિંતામાં જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાન સહિતનો જે વિસ્તાર છે ત્યાં બીજેડ ગ્રુપનું મોટું નેટવર્ક હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે અને ખાસ કરીને જે 4 દિવસથી બીજેડ ગ્રુપની અંદર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની જે કાર્યવાહી જોવા મળી રહી છે તેને લઈ મોટા ભાગના એજન્ટો છે તે પણ હાલ ભૂગર્ભમાં જોવા જતા રહ્યા છે અને 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની પકડથી દૂર છે। તેને લઈ રોકાણકારો છે તો રોકાણકારોની ચિંતામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। હાલ હિંમતનગરના મહેતાપુરાના જે અંતરિય વિસ્તારમાં મહેતાપુરા વિસ્તારમાં આ જે ભરતરી પરિવાર રહે છે તેના દીકરા ઉપર જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈ પરિવાર છે તે હાલ પરિવાર ચિંતાતુર બન્યો છે। જી ચિરાગ, અત્યાર સુધી સીઆઈડીએ કેટલી જગ્યાએ તપાસ કરી છે? ત્યાં જે નોકરી કરતા હતા કેટલા લોકોના ઘરે તપાસ કરી છે તે કોઈ સામે આવ્યું છે કે કેમ? જે સતત 4 દિવસથી સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમ 4 દિવસથી સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાનની વિવિધ જગ્યાઓ ઉપર બીજેડ ગ્રુપની અંદર તપાસ ધરી છે। ત્યારે ગત રાત્રિએ સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે સીએના ઘરે પહોંચી હતી। ઋષભ મહેતાના ઘરે તેની છે તે સીએની તપાસ કરવામાં આવી હતી। ઋષભ મહેતા છે તે બીજેડ ગ્રુપનું એકાઉન્ટ સંભાળતો હતો અને તેના ઘરે પણ સીઆઈડી ક્રાઇમે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી, પરંતુ કહી શકાય કે સીએના ઘરે તપાસ બાદ અન્ય જે એજન્ટો હતા તે એજન્ટો પણ હવે ભૂગર્ભમાં જતા રહ્યા છે અને
શિક્ષકો, ડોક્ટરો અને સામાન્ય વ્યક્તિઓ જે આની અંદર લાખો કરોડો રૂપિયાનું જે રોકાણ કર્યું છે તે રોકાણકારો પણ હાલ સતત ચિંતામાં જોવા મળી રહ્યા છે અને અંતરિયાળ વિસ્તારના જે રોકાણકારો છે ત્યાં પણ બીજેડ ગ્રુપની જે ઓફિસો હતી, જે શોરૂમ હતા, તેના શટરના જે તાળા બંધ જોઈને તે પણ ચિંતાતુર થયા છે. પરંતુ સતત 4 દિવસથી જે કાર્યવાહી જોવા મળી રહી છે તેને લઈ હાઈ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ તેમજ શિક્ષકો છે તે લોકોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે અને 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા આજે પણ પોલીસ સાથે પકડદાવ રમતો હોય તે રીતે પોલીસ પકડથી દૂર છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ મામલે તપાસ થઈ રહી છે. 4 દિવસથી સીઆઈડીની ટીમના અરવલ્લી સહિતના રાજસ્થાનમાં પણ ધામા જોવા મળ્યા છે. રાજસ્થાનમાં પણ તપાસ કરાઈ રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં જતા રોકાણકારોની ચિંતામાં પણ સખત વધારો થયો છે. લોકોએ પૈસા રોક્યા છે, લોકોને લાલચ આપવામાં આવતી હતી અને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. રાજસ્થાનમાં રોકાણકારો સાથેનું નેટવર્ક હોવાની પણ આશંકા છે. આરોપી બીઝેડ ગ્રુપમાં 8000માં નોકરી કરતો હતો. મંતવ્ય ન્યૂઝ ત્યાં પહોંચ્યું હતું અને ત્યાં જે આશિક ભરથરી છે તેના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચી અને તેની સાથે વાતચીત કરી હતી.